હેલો બેટા, JEE 2024 માં આજે આ ક્વેશ્ચન તમને પૂછ્યો હતો. fx is equal to 2x² minus 3x plus 8 divided by 2x² plus 3x plus 8. એમાં તમને એવું કહી દીધું છે કે એનો ગુસા 1 હોય તો તમારે m plus n શોધવાનું છે, જ્યાં m by n શું છે? સમ ઓફ મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ. હવે મેક્સિમમ અને મિનિમમ વેલ્યુનો મતલબ શું છે કે આપણે આ fx ની રેન્જ શોધવાની છે. રેન્જ શોધવા માટે સૌપ્રથમ શું કરશું? આને y બરાબર લઈ લઈએ અને એની પછી આપણે ઘણી વખત આ પ્રેક્ટિસ કરેલી છે કે આ જે નીચે વાળું ટર્મ છે એને આમ કરીને સામે લઈ જઈએ, આમ કરીને સામે લઈ જઈએ. ઠીક છે, ઓકે. હવે આમ કરીને જો એને સામે લઈ જઈએ છે તો અહીંયા શું લખાશે? y टू वाई एक्स स्क्वायर प्लस 3yx प्लस 8y इज इक्वल टू 2x स्क्वायर माइनस 3x प्लस 8. चलो बधाने डाबी बाजू लाई दो तो 2y माइनस 2x स्क्वायर प्लस 3y प्लस 3x प्लस 8y माइनस 8 इज इक्वल टू 0. ठीक है, હવે કોઈ બી ક્વોડ્રેટિક ઇક્વેશન માં બકા શું ધ્યાન રાખવાનું છે? d હંમેશા 0 અથવા 0 કરતા મોટું હોવું જોઈએ. તો તમે ધ્યાનથી જુઓ તો b સ્ક્વેર માઇનસ 4a ઇન્ટુ c. ઠીક છે, આ હંમેશા 0 અથવા એના કરતા મોટું હોવું જોઈએ. ચલો 3 નો વર્ગ તમે બહાર કાઢો છો તો બી ઠીક છે. તમે અહીંયાથી આને સોલ્વ કરીને આવી રીતે પણ લખી શકો. જો હું તમને બતાડું, તમે અહીંયાથી 2 કોમન કાઢો તો આ થઈ જાય તમારું y માઇનસ 1. અહીંયાથી 8 કોમન કાઢો તો આ થઈ જાય તમારું y માઇનસ 1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. ઠીક છે, તો તમે આને આવી રીતે લખી શકો 3y પ્લસ 3 હોલ સ્ક્વેર માઇનસ 4 ગુણ્યા 2 એટલે 8, 8 8 ઝા 64 અને y માઇનસ 1 નો વર્ગ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. આ તમને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર જેવું દેખાય છે, તેને સોલ્વ કેવી રીતે કરશો? a પ્લસ આ 64 અંદર જાય એટલે 8 થઈ જાય બકા. a પ્લસ b અને a માઇનસ b. હોપફુલી તમને આ વસ્તુ ખ્યાલ આવ્યો હશે. ચલો આને સોલ્વ કરીએ છીએ તો શું આવે છે બકા? 11y માઇનસ 5 અને બીજું છે માઇનસ 5 પ્લસ 11 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. ઠીક છે, આને સોલ્વ કરશો એટલે કંઈક આવી રીતે બની જશે બકા y માઇનસ 5 બાય 11. તમે આ બીજા કૌંસમાંથી માઇનસ કોમન કાઢો તો y માઇનસ 11 બાય 5 અને માઇનસ છે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. ઠીક છે, તો આને જો નંબર લાઈન ઉપર પ્લોટ કરીએ તો નાની સંખ્યા છે તમારી 5 બાય 11, મહત્તમ સંખ્યા છે 11 બાય 5. આગળ માઇનસ છે તો માઇનસ પ્લસ માઇનસ તમારે ગ્રેટર દેન જોઈએ છે, તો આ તમારો જવાબ. ઠીક છે, તો આ તમારી y ની રેન્જ આવી ગઈ. હવે પ્રશ્ન સમજવાની કોશિશ કરીએ. જો રેન્જ બધાને મોસ્ટલી આવડતી હોય, એમાં કઈ મોટી વસ્તુ છે નહીં. સૌપ્રથમ તમને એવું કીધું છે કે સમ ઓફ મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ. તો આ તમારી મિનિમમ છે, આ તમારી મેક્સિમમ છે. તો પહેલા એનું એડિશન કરીએ. m બાય n શું આન્સર આવે છે? લેટ્સ સી. તો 5 5 25 વત્તા 121 ડિવાઈડ બાય 55. તો આ તમારું થઈ ગયું 6 4 1 અને 55. ઠીક છે, m બાય n નો તમારો જવાબ આવ્યો 146 બાય 55. અહીંયા તમને એક વસ્તુ કીધેલી છે કે એનો GIF 1 હોવો જોઈએ, સોરી ગુસા 1 હોવો જોઈએ, મતલબ બંનેમાં કોમન ફેક્ટર ના હોવો જોઈએ. તો તમે જોઈ શકો છો એ બંનેમાં કોઈ પણ પ્રકારનો કોમન ફેક્ટર નથી. જો બંનેમાં કોઈ પણ પ્રકારનો કોમન ફેક્ટર નથી તો આપણે m પ્લસ n શોધવાનો છે. જો તમે કદાચ બીજી શિફ્ટમાં જાઓ અને તમને આવો ક્વેશ્ચન મળે તો મહેરબાની કરીને પહેલા એ વસ્તુ જોજો કે ઉપર નીચે કઈ કેન્સલ થાય છે. જો પર કેન્સલ થાય છે કેન્સલ કરજો, બીકોઝ આપણને ગુસા કમ્પલસરી 1 જોઈએ છે. તો આપણો m પ્લસ n શું થઈ જશે બકા? બંનેનો સરવાળો, મતલબ 146 પ્લસ 55. તો 6 ને 5 1 0 અને 2. રાઈટ છે? યસ, 201 તમારો જવાબ. ઠીક છે બેટા, થેન્ક યુ.